નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી એનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે. ઓલરેડી બાળકો આપણે આગળ પહેલો ભાગ જોઈ ગયા. એમાં તમને ખબર જ છે કે મેં તમને વ્યવસ્થિત પીપીટી બનાવેલી હતી. હવે એ પીપીટીમાં આપણું ચેપ્ટર છે રાષ્ટ્રીય ફળ કેરી, કેટલી વસ્તુ આવવાની છે એ બધી તમને શોર્ટમાં મસ્ત સમજાવેલી હતી. અને આઈ હોપ કે તમને આખો આઈડિયા આવી ગયો છે ઓવરઓલ કે આપણે આ ચેપ્ટરમાં કઈ વસ્તુ નવી શીખવાની છે. અને આમાં તમારું ઓફકોર્સ ડ્રોઈંગ પણ બહુ સારું હશે તો તમને મજા આવશે, કારણ કે આપણે સ્વાધ્યાય પોથીમાં આમાં ચિત્રો પણ દોરવાના છે. જો અહીંયા મેં 2 ચિત્રો દોરીને તમને સમજાવવાની ટ્રાય કરેલી છે. ઓફકોર્સ હવે અત્યારે તમે સમજી જ ગયા છો કે આ ચિત્ર જે છે એ આંબાનું છે અને આ કેરી છે, કારણ કે આપણા ચેપ્ટરનું નામ જ છે રાષ્ટ્રીય ફળ કેરી. હવે એની આપણે બાળકો થોડી થિયરીની વાત કરીએ. ઓલરેડી થોડીક એવી થિયરીની હિટ મેં તમને પાર્ટ 1 માં આપી જ દીધેલી હતી કે ગીરની પ્રખ્યાત કેરી છે એનું નામ શું? યસ, કેસર કેરી. ફિલિપાઇન્સમાં સૌથી મોટી કેરી મળેલી. આ ઉપરાંત 4 થી 5 અલગ કેરીના પ્રકાર સમજાવેલા. યાદ છે ને પહેલો લેક્ચર? હા, તો એના ઉપરથી આપણે આગળ વધીએ બાળકો. થોડી એવી થિયરી જે બહુ સહેલી છે અને ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધી વસ્તુ એવી છે બાળકો કે એ તમને ક્યાંક ને ક્યાંક જનરલ નોલેજમાં પણ કામ આવશે. આલી મેથેમેટિક્સમાં કામ આવે જરૂરી નથી. હમણાં હું સમજાવીશ એટલે તમે કહેશો હા સર આ તો જીકે માં ક્યાંક કામ આવે એવું છે. તમારે સબ્જેક્ટ આવે ને આપણી આસપાસ, એના જેવું જ છે. ચાલો હવે અહીંયા જો બાળકો લખેલું છે કાનજી સુણે, પછી નીચેની લાઈનમાં છે, મેં બાજુમાં નથી લખેલું. હું ધારે તો આખી લાઈન આમ લખી નાખે, આ ત્રણેય હરોળ આમ આડી લખી નાખે, પણ મેં એવું નથી લખ્યું. શા માટે? વિચારો. એની પાછળ કંઈક તો કારણ હશે જ ને. એ કારણ હમણાં તમને જણાવું. પહેલા આપણે જોઈ લઈએ કાનજી સુણે, પછી બીજી હરોળમાં આવી જાવ. કોયલ કેરી કુંજ, ત્યાં બીજી હરોળ પૂરી. ત્રીજી હરોળ કેરી બગીચે. બાજુમાં આવીએ મીઠી સુગંધી. મોઢામાં ઘણાને પાણી આવી ગયું છે તો ઓલરેડી અત્યારે કેરીની સીઝન ચાલુ જ છે. તમે એમ કહેતા છો હું સર હવે સીઝનમાં જ આ પાક લીધો. હવે બીજી હરોળ છુ સોરઠની કેરી, મીઠી સુગંધી, છુ સોરઠની કેરી, મૂછું કેસર. આ ઉખાણા સ્વરૂપે પણ તમે પૂછી શકો. ઓકે બાળકો, આ 2 વસ્તુ મેં તમને બોલીને સંભળાવી. હવે તમે ઓબ્ઝર્વ કરો તો આ બેમાં શું સરખું છે. તમને હું 10-15 સેકન્ડ આપું છું. ઓબ્ઝર્વ કરો તો આ બેમાં સરખું શું છે. એક વસ્તુ તો કોમન છે કે અહીંયા 2 કેરી વિશે કહેવા માંગે છે. જો અહીંયા પણ કેરી લખેલું છે, અહીંયા પણ કેરી લખેલું છે. આ સિવાય બીજું કઈ શું તમને કઈ દેખાય છે? વિચારો. યસ, ચાલો ઘણાઈને આઈડિયા આવી જ ગયો હશે. છતાં પણ કહી દઉં કે આ છે ને બાળકો, એની તમે પહેલી હરોળ જોવો બેયની, કેટલા અક્ષર છે? 1 2 3 4 5. આમાં આવે જો 1 2 3 4 5. બેયની પહેલી હરોળમાં 5 અક્ષર છે, પ્રથમ હરોળમાં 5 અક્ષર. ત્યારબાદ બીજી હરોળ જો 1 2 3 4 5 6 7. અહીંયા જો 1 2 3 4 5 6 7. બીજી હરોળમાં કેટલા અક્ષર છે? 7. જો બાળકો આ ખાસ યાદ રાખજો, તમને એક માર્કમાં આ વસ્તુ પૂછાય. પહેલી હરોળમાં કેટલા અક્ષર હોય, બીજી હરોળમાં કેટલા અક્ષર હોય, ત્રીજી હરોળમાં પણ કેટલા? 5. 1 2 3 4 5. અહીંયા જુઓ 1 2 3 4 5. ત્રીજી હરોળમાં કેટલા અક્ષર? 5.
સરવાળો કરીએ 5 + 7 + 5 કેટલા અક્ષર થાય? 5 ને 5 10, 10 ને 7 17 અક્ષર થયા ટોટલ. કુલ અક્ષરો કેટલા થશે? 17 અક્ષર. હવે તમને એ પ્રશ્ન થયો હશે બાળકો કે આ સર તમે 17 અક્ષર અમને બધું આ સમજાઈ ગયું કે પહેલી હરોળમાં 5, બીજી હરોળમાં 7, ત્રીજી હરોળમાં 5, બધાયનો સરવાળો કરો તો 17 અક્ષર. પણ તમે કેવા શું માંગો છો? તો કે આ જે સાહિત્ય છે ને બાળકો, આ ત્રણ પંક્તિ પહેલી, બીજી, ત્રીજી, આવી જે રચના હોય ને કે એમાં ફિક્સ હોય, પહેલીમાં 5 જ અક્ષર હોય, બીજી હરોળમાં 7 જ હોય, ત્રીજી હરોળમાં 5 જ અક્ષર હોય અને ટોટલ 17 જ અક્ષર હોય અને 3 જ લાઈનમાં હોય, તો આવી પંક્તિની રચનાને બાળકો હાઇકુ કહેવાય. શું કહેવાય? હાઇકુ. આ ખાસ યાદ રાખજો. અને શું કહેવાય? હાઇકુ. આ જે બે લખેલા છે આ શું છે? હાઇકુ છે. સમજાણું હવે? બરાબર. હાઇકુમાં ફિક્સ હોય, 17 જ અક્ષર હોય અને ઈ 17 એ 17 અક્ષર આવી રીતના જ સેટ કરેલા હોય, એને જ હાઇકુ કહીએ. આગળ વધીએ તો કે આ જે હાઇકુ છે બાળકો એક્ચ્યુઅલી માં કયા દેશનું સાહિત્ય છે? યસ, જાપાન. કેનું? જાપાનનું સાહિત્ય છે. જો આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો. 1 માર્કમાં, MCQ માં, ખાલી જગ્યામાં બધે પૂછાયા. હાઇકુ કેટલા અક્ષરનું હોય, કયા દેશનું સાહિત્ય છે, એની બીજી હરોળમાં કેટલા અક્ષર હોય, આ વર્કશીટમાં તમને બધું આપી શકું, એટલે એમાં તમારે ફિલ અપ કરવાનું જ છે. ઓકે, આગળ વધીએ. કેનું બંધારણ તમે જોવો તો 5 + 7 + 5 આવું હોય. આને જ હાઇકુ કહેવાય. આપણે 17 ઘણી બધી રીતથી કરી શકીએ. હું તમને 17 કરું તો આમ આ 17 થાય એવું ખોટું નથી. 5 + 8 + 4 આ 17 જ થાય એનો સરવાળો. તો શું આ હાઇકુ કહેવાય? ના. હાઇકુ કોને કહેવાય? તો કે એની પ્રથમ હરોળમાં 5 અક્ષર, બીજી હરોળમાં 7 અક્ષર અને ત્રીજી હરોળમાં 5 અક્ષર. આ ત્રણેય ભેગા થઈને 17 થાય ને એને જ હાઇકુ કહેવાય. સરવાળો 17 તો આનો જ થાય. તો આને હાઇકુ નો કહેવાય, ઓબવિયસ નો જ કહેવાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. 5, 7 અને 5. બરાબર. બીજી એક રીતથી 17 કરવાય તો એ હાઇકુ કહેવાય નહીં. આગળ વધીએ. સંસ્કૃત શબ્દ કેરી માટે શું? તો કે એને આમ્ર કહેવાય. શું કહેવાય? આમ્ર. તમે સંસ્કૃત ભણતા જશો એમાં તમારે ક્યાંક ને ક્યાંક કેરીનો ઉલ્લેખ થયો હોય તો એમાં સંસ્કૃતમાં એને શું કહેવાય? આમ્ર કહેવાય. કેરીને શું કહેવાય? આમ્ર. અને હિન્દીમાં આપણે એને ઘણીવાર આમ પણ કહેતા હોય. આમ. આમ એટલે કેરી. તો એ બે એક સરખા જ શબ્દ થાય છે. સંસ્કૃતમાં આમ્ર કહેવાય, હિન્દીમાં શું કહેવાય? આમ. આગળ વધીએ. કેરીનો આકાર તમે વિચારો બાળકો, તમે એવી કેટલી બધી જગ્યા જોઈ હશે કે જ્યાં આવો કેરીનો આકાર જે છે એવો ક્યાંક ને ક્યાંક દોરેલો જ હોય. ઘણી બધી જગ્યાએ કોઈ શર્ટ પહેર્યો હોય એની ડિઝાઇનમાં આવ્યો હોય, કોઈ પણ કાપડ હોય, પડદાનું કાપડ હોય તો એમાં હોય, કવર હોય, ફ્રીજનું કવર છે, કોઈ મોટી વસ્તુનું કવર તો એમાં કેરીનો આકાર હોય, ભરત ગૂંથણના કામ હોય તો એમાં મસ્ત આવો કેરીનો આકાર હોય. કેટલી બધી જગ્યાએ. એમાં મેરેજમાં તમે જાઓ એટલે જે વસ્ત્રો તમે જોતા હોય કોઈ પણના, એમાં વધારે આવા આકાર જોવા મળતા હોય. મેરેજની સીઝનમાં વધારે આવા બધા વસ્ત્રો કપડા પહેરતા હોય. તો આવા કેરીના આકાર કેટલી બધી જગ્યાએ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે ભરત ગૂંથણ, હમણાં જ મેં તમને વાત કરી, રંગમાં, ચિત્રમાં, દાગીનામાં, સોનાના ઘરેણા હોય એમાંય ઘણા એવા આકારના, જે કેરીનો આકાર છે એવા આકારના ઘરેણા કરાવતા હોય. તો આ બધી જ જગ્યાએ બાળકો તમને કેરીનો આકાર જોવા મળે છે. એટલે બાળકો આ જે માહિતી છે ખાસ તમારી બુકમાં એક વખત જરૂર નોટ ડાઉન કરી લેજો.
કારણ કે આ વસ્તુ કાંઈ સ્વાધ્યાય પોથીમાં તમને આપેલી નથી. એટલા માટે આ નથી આપેલી, એટલા માટે આમાં નોટ ડાઉન કરવી તમારે ખાસ જરૂરી છે. બરાબર? ચિત્રો ન દોરો તો ચાલશે, આ જસ્ટ તમને મજા આવે, જોવું ગમે, ડ્રોઈંગ તમારું સારું થાય, તમારે હમણાં ચિત્ર દોરવાના જ છે, સ્વાધ્યાય પોથીમાં આવશે જ. જો દોરવા હોય તો વેલ એન્ડ ગુડ. બરાબર? પરંતુ આ જે લખાણ લખેલું છે બાળકો, એ એક વખત ખાસ વ્યવસ્થિત સારા અક્ષરે લખીને મગજમાં સેટ કરી દેજો. શું છે તો કે આ બે રચના છે એ કેની છે? હાઈકુની છે. કેમ ખબર પડી હાઈકુની છે? કારણ કે એની પ્રથમ હરોળમાં 5 અક્ષર જ છે, બીજી હરોળમાં 7 અક્ષર જ છે અને ત્રીજી હરોળમાં 5 અક્ષર જ છે. ત્યારબાદ ટોટલ અક્ષર એના કેટલા છે? 17. અને આ હાઈકુ છે એ જાપાનનું એક્ચ્યુઅલીમાં સાહિત્ય છે. આ બધે તમારે ગુજરાતીમાં આવતું હશે કે આ કાવ્ય છે, આ ભક્તિ ગીત છે, આ લોકગીત છે, આ બધા આવે ને પાઠના પ્રકાર, કાવ્યના પ્રકાર, આ વાર્તા છે. બરાબર? તો એવી જ રીતના આ હાઈકુ શું છે? તો એક સાહિત્ય છે, બીજું કંઈ નથી. તમે જો ગુજરાતી વિષય બાળકો તમે ભણતા જ હોય, પહેલું ચેપ્ટર જો ને તો મસ્ત પ્રાર્થના આપી હોય તમને, બીજા ચેપ્ટરમાં આખો પાઠ આપ્યો હોય, તો બે અલગ થયા ને. ઓલું કાવ્ય હતું, પ્રાર્થના કાવ્ય, આખો પાઠ પેરેગ્રાફ ટાઈપ લખેલું છે, તો ઈ બે શું થયા? અલગ થયા. કાં તો કે બે સાહિત્ય અલગ છે. ઓલી વાર્તા છે, આ પ્રાર્થના છે, પછી એક કાવ્ય આવે, પછી એક શોર્ટ નાની વાર્તા આવે, તો એ બધા અલગ અલગ સાહિત્ય થાય ને. એવી જ રીતના આ સાહિત્ય છે, બીજું કંઈ નથી. બરાબર? ગુજરાતીમાં સાહિત્યનો વધારે આપણે યુઝ થતો હોય, આવી રીતના પંક્તિઓ લખેલી હોય. અને ખાસ આ પણ યાદ રાખજો કે સંસ્કૃત છે તો એમાં આમ્ર કહેવાય, કેરીને શું કહેવાય? આમ્ર. એના આકાર ઘણી બધી જગ્યાએ તમે જોયા જ હશે, અહીં મેં લખેલા છે 2-3 આકાર. આ ઉપરાંત પણ બીજી ઘણી બધી જગ્યાએ, જેમ કે મેં કીધું એમ પડદામાં, કપડામાં, બધાયમાં જોયા. ડન? તો બાળકો આટલી બધી વસ્તુ તમારી વ્યવસ્થિત એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી કેરી વિશે માહિતી મેળવી. એને સંસ્કૃતમાં શું કહેવાય, ક્યાં પ્રખ્યાત છે, એના અલગ અલગ પ્રકાર યાદ છે તમને? પ્રકાર યાદ કરો તો. આપણો પહેલો લેક્ચરમાં મેં પ્રકાર તમને ચિત્ર સાથે સમજાવેલા હતા. કેસર કેરી, લંગડો, તોતાપુરી. બરાબર? આ બધા કેરીના જ પ્રકાર છે બધી કેરી જ, પણ દેખાવમાં કેવી છે? અલગ અલગ હોય છે. હજુ આપણે બાળકો કેરી વિશે થોડીક એવી માહિતી મેળવવાની છે જે થિયરિકલ રિલેટેડ છે, પરંતુ તમને જાણીને મજા આવશે. આઈ હોપ કે આગળનું જે તમે સમજ્યા સાહિત્ય જાપાનનું હાઈકુ, એમાં પણ તમને મજા આવી જશે. આ તમારા માટે શું છે તો કે ગણિતની સાથે સાથે થોડીક નવી જાણકારી પણ મળશે આમાં તમને. એટલે યાદ કરો, મેં પહેલો લેક્ચર કીધું હતું કે આમાં આપણને ગણિત ભણતા હશો એવું કંઈ લાગશે જ નહીં, રમત સાથે જ ગણિત જાતું જશે. અને ક્યારે બધા ચેપ્ટર પૂરા થઈ જશે એ તમને નહીં ખબર પડે. હજુ તો ડ્રોઈંગ કરવાનું આવશે ધીમે ધીમે, આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ જાશું. એટલે ત્રીજો લેક્ચર હશે જે પાર્ટ 3, એ આપણે સ્વાધ્યાય પોથીમાંથી અટેમ્પ કરવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે માહિતી મેળવી ગયા છીએ ઓલરેડી. ગુજરાતના ગીર સોમનાથનો તાલાળા તાલુકો વિશ્વ પ્રસિદ્ધ છે. અત્યાર સુધી બાળકો આપણે ગીર નામ સાંભળ્યું. કેના માટે? તો કે ગીર ફરવા, સિંહ જોવા. સોમનાથ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, શંકર ભગવાન ફરવાઈ ગયા હોય દરિયા કિનારે, તમારામાંથી ઘણા ગયા હશે. પણ અહીંયાનો જે આ તાલાળા તાલુકો છે એ સ્પેશિયલી કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. જે કેરીના પ્રકાર મેં તમને બતાવ્યા હતા
એમાં કેસર કેરી છે ને, કેસર કેરી એના માટે ખૂબ જ પ્રખ્યાત હોય ને તો આ તાલાળા કેરી. આ એક તાલુકો છે, ખાસ યાદ રાખજો બાળકો, આ તાલાળા તાલુકો. આ પણ તમને 1 માર્કમાં MCQ માં પૂછાઈ શકે કે ગીર સોમનાથનો પ્રદેશ છે એ સાઈડનો એનો કયો તાલુકો કેરી માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ખાલી ગુજરાતમાં, ભારતમાં નહીં, વિશ્વમાં આખા પ્રસિદ્ધ છે. એટલે બહુ નામનાનું કામ કહેવાય. આગળ વધીએ. શું કામ એ જ કેમ આપણું વાડી નહીં, આપણું રાજકોટ નહીં? કારણ કે એની જે જમીન છે બાળકો, એ કેરીને માફક આવે ને એવી જમીન છે. ઓબિયસ વાત છે, કોઈ પણ પાક થાય સારો તો એ શું કામ સારો થાય? કારણ કે એની જમીન એને અનુકૂળ આવતી હોય, એનું પર્યાવરણ, આજુબાજુનું વાતાવરણ. તો ઈ જે તાલાળા તાલુકો ગીર સાઈડનું એવું વાતાવરણ છે કે કેરીના પાકને ખૂબ જ માફક આવે છે. એટલા માટે, અને એટલે જ ગીર જે છે એને કેરીની રાજધાની કહેવાય. આપણે એમ કહી ગુજરાતની રાજધાની તો કે ગાંધીનગર, બરાબર? તો એવી જ રીતના કેરીની જે રાજધાની છે એને શું કહે? ગીરને કહેવામાં આવે છે. કોને? ગીરને. નકર તો આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કેરી થતી હોય. શું કામ ગીરને? કારણ કે સારામાં સારી કેરીનો પાક ગીરમાં થાય છે. અને ત્યાં જે વાડી હોય ને એને આંબાવાડી તરીકે ઓળખાય. શું કામ આંબાવાડી? તો કે જો વાડી તો છે જ, પણ ઈ વાડીમાં શું ઉગે છે? તો કે કેરીના ઝાડ. અને કેરીના ઝાડને આપણે શું કહી? આંબો. ઈ તો તમે જાણો જ છો. તો એટલા માટે જે એ સાઈડના વાડીના પ્રદેશો છે એને આંબાવાડી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ બાળકો ખાસ નોટ કરજો. અને આ આંબાવાડી ઉપર જ ઈ લોકોની જીવાદોરી ચાલે છે. મતલબ કે આ જે સીઝન આવે કેરીની, એમાં એ કેરી ઉગાડી અને વેચે છે અને એને કમાવાનું સાધન બને છે. હાલ તમે જો અત્યારે વાવાઝોડું આવેલું છે તો તમે ક્યાંક ને ક્યાંક સમાચારમાં, ન્યૂઝપેપરમાં, મોબાઈલમાં જોયું જ હશે કે આ સાઈડમાં બહુ તકલીફ થઈ છે. કારણ કે જે કેરીનો પાક હતો એ બહુ બગડી ગયો. બધી કેરી હજી પાકી નહોતી, ત્યાં જ પવનના કારણે ખરી ગઈ. એમને નીચે ઢગલા તમે એવા દ્રશ્યો જોયા હશે. તો એ લોકોને બહુ તકલીફ વાળું છે. કારણ કે ઈ જે આ વાડીઓ છે એની જીવાદોરી છે, આના ઉપર જ ઈ લોકો નિર્ભર છે. એટલા માટે એને જીવાદોરી કહેવામાં આવે છે. ઓકે બાળકો, તો આ વસ્તુ પણ ખાસ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. અને આપણો જે આ ચેપ્ટર પહેલાનો બીજો પાર્ટ છે બાળકો, એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને વ્યવસ્થિત આ સમજાઈ ગયું હશે. આ વિડિયોની સાથે બાળકો એક મસ્ત વર્કશીટ પણ આવશે કે જે તમારે સારા અક્ષરે કમ્પ્લીટ કરવાની છે રફ બુકમાં. આઈ હોપ કે વધુ આપણે પાર્ટ 3 માં માહિતી મેળવશું અને એ આપણે સ્વાધ્યાય પોથીમાંથી કમ્પ્લીટ કરવાનું છે. તો બાળકો નેક્સ્ટ લેક્ચરમાં પેન, પેન્સિલ, સ્વાધ્યાય પોથી બધું સાથે રાખજો. ચાલો તો આપણે પાર્ટ 3 માં મળીશું. થેન્ક યુ.